દાતા બેઠક પર સહકાર સામે સરકારનો વિજય બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અમૃતજી ઠાકોરનો 25 મતોથી થયો વિજય। અમૃતજીને 55 જ્યારે દિલીપસિંહને 30 મત મળ્યા। બનાસ ડેરીના નિયામક મંડળના 16 બેઠક પૈકી એકમાત્ર દાતા બેઠક પર ચૂંટણી જંગ ખેલાયો। ભાજપના ઉમેદવાર સામે ડેરીના વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડે નોંધાવી હતી અપક્ષ ઉમેદવારી। બનાસ ડેરીમાં ચેરમેન શંકરભાઈ ચૌધરીનો દબદબો યથાવત। વિજેતા ઉમેદવાર અમૃતજીએ પશુપાલકો અને પક્ષનો માન્યો આભાર। અમૃતજી ઠાકોરના સમર્થકોએ વિજય ઉત્સવ મનાવ્યો। બનાસ ડેરીની જે નિયામક મંડળની ચૂંટણી હતી જેની અંદર 16 બેઠકો હતી। 16 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ હતી અને દોતા વિભાગની બેઠકની અંદર ચૂંટણી થઈ હતી। જે આજે મતદાન ગણતરી હતી તો એમાંથી અમને 55 મત મળ્યા હતા અને સામાવાળાને 30 મત મળ્યા હતા। અને આ છે અમે શંકરભાઈ ચૌધરી સાહેબનું હું આપું છું, કારણ કે એમને ખૂબ પણ આનો પશુપાલકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેમનો આશીર્વાદથી આજે અમે વિજય થયા છે। અને બનાસ ડેરીની ચૂંટણીમાં જે અમે વિજય બન્યા છે તો પશુપાલકનું હિતના કામ અમે અગાઉ કરશું।